રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરવાની રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ અપાઈ હતી, જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા તમામ ગેમ ઝોન અને મેળા બંધ કરાવવામાં આવ્યા હતા. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવેલ મેળો ગતરોજ સાંજના સમયે આયોજક દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ફરીથી શરૂ કરી દેવાયો હતો, જેનો વિડીયો વાયરલ થતા તંત્ર દ્વારા મેળો તાત્કાલિક બંધ કરાવી સીલ કરાયો હતો. ત્યારે આ બેદરકારીને કારણે પોલીસ અને વહીવટી તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી સરકારી મુદ્દામાલના પૈસા અંગત કામ માટે વાપરનાર એએસઆઈ જયેન્દ્રસિંહ પરમારની પોલીસે ધરપકડ કરી છે, જેમાં અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં નવા ક્રાઇમ રાઇટર ફરજ પર હાજર થયા બાદ તેમણે મુદ્દામાલને લઈને તપાસ કરતા વર્ષ 2016થી 2023 સુધીના જુદા જુદા કેસોના રોકડ મુદ્દામાલનો હિસાબ ન હોવાનું સામે આવ્યું હતું અને હિસાબને લઈને તપાસ કરતા એએસઆઈ જયેન્દ્રસિંહનો ભાંડો ફૂટ્યો હતો. એએસઆઈ જયેન્દ્રસિંહ પરમારને કેન્સર અને હાર્ટની બીમારી હોવાથી ઇલાજ માટે પોલીસ કર્મીએ રોકડા 53.65 લાખની ઉચાપત કરી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં રહેતા અને કરજણ તાલુકા સેવા સદનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સબીર દિવાનને તાલુકાના એક અરજદાર દ્વારા વારસાઈ કરાવવા અને વારસાઈની એન્ટ્રી મંજૂર કરવા માટે અરજી કરાઈ હતી, જે મંજૂર કરવા બદલ આ લાંચિયા નાયબ મામલતદારે 10,000ની લાંચ માગી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ કરજણ તાલુકા સેવા સદનમાં જ લાંચનું છટકું ગોઠવી નાયબ મામલતદાર સબીર દિવાનને રંગે જ ઝડપી લીધો હતો, જે બાદ તેના ઘરે સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.